જય માતાજી મિત્રો, નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું. કેમ છે તમને બધાને? મજામાં? તો આપણે ગાયને રોટલી ખવડાવી દઈ. તો મિત્રો ગાયને મસ્ત રોટલી ખવડાવી દીધી છે અને હવે આજનો આપણો વિષય છે એ છે કે આજે હું તમને બતાવી કે ડાયમંડમાં સરીન કઈ રીતે થાય. આજે આપણે એ જોવાનું છે. આપણે મસ્ત ગાડી ચાલુ કરી દઈ અને નીકળી જ્યુસ પીવા, જ્યુસ પીને નીકળી ઓફિસે. તો આજે હું તમને એ બતાવવાનો છું કે આજે સરીન કઈ રીતે થાય ડાયમંડની અંદર, કેવું મશીન આવે, કઈ રીતનું આવે, કેટલી રેન્જ આવે, એ બધું હું તમને બતાવ્યું. તો મારી યારે જોડાવી રહેજો. આપણે કાલે તમને બતાવ્યું હતું ગેલેક્સી પ્લાનિંગ કઈ રીતે થાય. હવે હું તમને બતાવીશ સરીન. ચાલો મળીએ આપણે. તો મિત્રો આપણું જ્યુસ બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું હતું, પી છીએ હવે આપણે. મસ્ત એકદમ કાળો નીકળી ગયો. જો આ બધા જો જ્યુસ પીવે છે બધી. આજ દિવસ સારો છે. हमारे यहाँ ऐसा ही होता है. જોરદાર. આગળની વાત ઓફિસ થઈ જાય. તો મિત્રો અત્યારે હું ઉપર આવી ગયો છું. 3 આવી ગયા. ધીરુભાઈ જય માતાજી. જય માતાજી. હાલો, શું કરો છો આ બધું? બસ દીવાબત્તી કરવાની તૈયારી કરું. ધીરુભાઈ આવે વહેલા બધાથી પહેલા આવું નાનું મોટું કામ કરી રાખે. જેને સારું લાગે નાનું મોટું કામ કરી રાખે. જેમ કે વાળવું, છોડવું, સંડાસ બાથરૂમ ક્લીન કરવા, કે પછી અંદર કોઈ વસ્તુ કોઈની કંઈ તૂટી ગઈ હોય, ખુરશી છે, લાઇટ છે, કદાચ કંઈ ઇલેક્ટ્રોનિકનું કરવાનું, બધું જ કામ એને ફાવે. આ એની જગ્યા છે ધીરુભાઈની. કોમેન્ટ આવતી હતી કે ધીરુભાઈને લો, ધીરુભાઈને લો. ભાઈ કોણ કોમેન્ટ કરતા હોય તો ખબર નહીં. હવે કોમેન્ટમાં તમારું નામ કહી દેજો. આ તમે કહેતા ને ધીરુભાઈને લો, ધીરુભાઈને લીધા. અત્યારે મસ્ત આવી ગયા. હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. ઘડીક ખમીને તમને બતાવી. જો આજે હું તમને શરીરનું બધી ટોટલ માહિતી આપી, પણ બહાર જવાનું નહીં થાય ને મારે તો થોડુંક કામ છે. અને જો બહાર જવાનું થશે ને તો નહીં આપું. ચાલો તો કાલના બ્લોગમાં આપી. ઓફિસ બોફિસ બધું ખાલી 2 થી 3 જ જણા આવ્યા. મારી ઓફિસ તો અંધારું છે. ચાલો અંદર એન્ટર. તો મિત્રો આજે આપણે ટિફિન નથી લાવ્યા. ઘરે થોડું કામ છે એટલે ઘરે જવાનું છે. અને આજે આ લોકો ટિફિન લાવ્યા તો હું તમને આ સીન બતાવવા જ ઘરે હું કર્યો. અત્યારે 1 વાગ્યો છે એટલે હું ઘરે જ નીકળું છું. ઘરે જમવાનું બની ગયું છે. આપણે આજે શરીરની ચર્ચા કરવાની હતી પણ આજે બાકી રહી જશે, કારણ કે આજે આપણે જવાનું છે, થોડુંક કામ છે એટલે બહાર. તો જો આ બધા ટિફિનો ખોલે છે, રોટલી બોટલી કાઢે છે. સાગરભાઈ દાંત કાઢે છે. કેમ ભાઈ દાંત કાઢો છો? સની હું આવ્યું છે આજે તારે? વાલોનું શાક. વાહ. તમારે? બટાકા. જોરદાર. અભય તારે? ઈંડોરા બટાકા. જોયું આનો અવાજ કેટલો ભારે છે. તારે શું છે ભાઈ? ગલકા. બટેકા. આપણી આજે બટાટા શાક આવ્યું છે, થોડુંક જામે એવું છે તો વાંધો નહીં આવે. ધીમે ધીમે હાલે એવું છે. અમારે આ ફેવરેટ જીવડા આવી ગયું છે. ઉભા રહેજો ભાઈ. જો નિલેશભાઈ આજનો શું વિચાર? દૂધીનું શાક અને ખીચડી આવી છે સાદી. આજે ખાઈ લઈએ. આજે થોડીક તબિયત ખરાબ છે પણ દવા પીને આપણે કામ ચલાવી દેવું. કામ તો ધંધે તો આવું કામ તો કરવું જ પડશે. કામે તો આવવું જ પડશે. જવાબદારી લીધી છે એ તો પૂરી કરવી જ પડશે. એમાં તો નહીં ચાલે. અને અહીંયા તમારે જવાબદારી થોડીક મોટી છે એટલે બેહવું પડે. તો ચાલો જમી લો મિત્રો. બોલો. હવે ત્યાં આવડા બેહી ગયા છે. થોડુંક ઝૂમ કરી દે એટલે અમે રૂમ જ છે. બોલો. આ અમારા સેવડા છે હા. અને મમરાના 3 ડબ્બા આવે છે પણ એક ડબ્બા આટો થઈ 5 જણા બાજવી છે રોજ. એ આજ લોસા રહે છે. એમાં બાથવામાં તો નામ ધીરેન્દ્રના નામ બોલો. બધાને એવું છે જે બધા આમ હલવાઈ ગયો છે. નામ મારું આવે છે કે હું મમરા ખાઈ જાઉં પણ ખાય છે બધા. મારું નામ ચોંટાઈ ગયું છે આમાં એક. એ વાત બરાબર. તો ચાલો મિત્રો હવે આ લોકો જમી લે, આપણે નીકળીએ ઘરે. બાય બાય. તો મિત્રો જમી લો. તો મિત્રો હું ઘરે આવી ગયો. તો ઘરે આવીને જમીને મસ્ત અત્યારે 2:30 વાગ્યા છે. અત્યારે તો બહાર નીકળું છું 2:30 વાગે અને મસ્ત બહાર જાઉં છું.
એક કામ છે એ પતાવો તો તમને એ બતાવું વિડીયો, પણ ત્યાં હું બોલી નહીં, તમને ખાલી બતાવી. તો ચાલો આપણે જઈએ. મિત્રો અત્યારે હું આવ્યો તો વરાસા સાઈડ જાઉં છું. આ જો કિરણ પાસે ઊભો છું. ગાડીની સાઈડ લાઈટ તૂટી ગઈ હતી તો ફેંકી ગઈ હતી, હાંધી લીધી. નવી નો કંઈ હાંધી લેવાય, ચાલુ છે એટલે હાંધી લીધી. જો ચાલુ કરી, ચાલુ થઈ એટલે આને હાંધી લીધી. હવે આપણે આગળ જઈએ, આપણું કામ પતાવી. આ રીતે તૂટી જાય સાઈડ લાઈટ તો હાંધી લેવાની. એક પાણીની બોટલ લીધી, થોડુંક પી લઈ. ચાલો તો નીકળી. વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. કેમ છો મિત્રો? તો ઘરે આવી ગયો મસ્ત, અને ધાબે આવી ગયો. અત્યારે વાતાવરણ સારું છે. 6 વાગી ગયા છે. એક કામ હતું તો બહાર ગયો તો કામ પતાવવાનું. કામ પતાવી દીધું. અત્યારે મસ્ત ઘર પાસે ઊભો છું. પવન આવે છે સારો. વ્યવહારિક કામ હતું એટલે વ્યવહારિક રીતે પતાવી દીધું. બસ આજના બ્લોગમાં તો કાંઈ નહોતું. આજ હતું. કાલ આપણે શરીરનો વિષય કાલ બતાવશું. આજ તો બતાવવાનો હતો પણ આજ કોઈ મેળ ન આવ્યો. બાકી તો આ રીતનું છે. આ રીતે લાઈફમાં ધીમે ધીમે બ્લોગ બનાવી, ધીમે ધીમે આગળ વધી. હમણાં 1-2 દિવસમાં આપણે સાપુતારા જવાનું છે તો એ નાનો બ્લોગ જોવાની તમને મજા આવશે. કારણ કે ત્યાં કંઈક અલગ વસ્તુ તમને બતાવી છે. કે જેમ કે ત્યાં અમે ટૂરમાં જઈએ છીએ. ટૂરમાં કેટલું કે ટૂરમાં આપણે કે સમજો ને કે 3-4 દી રોકાવાના છે. એટલે 3-4 દિવસમાં કેવું રોકાવાનું આપે છે, કેવું જમવાનું આપે, કેવું ડિનર, લંચ, બ્રેકફાસ્ટ, અને કેવી રીતે અમે ત્યાં રહીએ છીએ, કેવી કેવી જગ્યાએ ફરીએ છીએ. હવે ત્યાં એડવેન્ચર છે એમ કહે છે કે બધું ફરવાનું ને એવું બધું ઘણું બધું છે. તો જોઈએ આપણે કેવું છે બધું જોઈ અને તમને હું બતાવી. અમે શુક્રવાર રાતે, શુક્રવાર હમણાં 2 દિવસ પછી શુક્રવારે નીકળવાના છે, ગુરુવારે નીકળવાના છે. એટલે શુક્ર, શનિ, રવિ ને આ રવિવાર રાતે પાછા 3-4 દિવસનો ટૂર થાય. તો તમે જોજો, તમને એડવેન્ચરમાં મજા આવશે. અને બસ આ લાઈવ છે, ધીમે ધીમે કરીએ છીએ હવે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ક્યાંથી જોવો છો એ કોમેન્ટ કરી દેજો. અને તમારે શું જોવું છે હીરામાં એ બી કોમેન્ટ કરી દેજો. નવી વિડીયો બનાવતો રહેજો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી મિત્રો.